નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તેમજ વાલી મિત્રો. બોર્ડની પરીક્ષા હવે નજીકના દિવસોમાં જ છે અને એટલા માટે ખાસ તમારા માટે જ તૈયાર કર્યો છે આ એક મજાનો વિડીયો. વિડીયોનું નામ છે મિશન બોર્ડ એક્ઝામ. હા વિદ્યાર્થી મિત્રો તેમજ વાલી મિત્રો, આજે આપણે આ વિડીયોમાં કેટલાક મુદ્દાઓ ઉપર નજર કરવાના છે, જે મુદ્દાઓ મેં અગાઉથી ત્યાં બોર્ડ પર લખ્યા છે. સ્વાગત છે આપ સર્વનું ઇંગ્લિશ વિથ રીતેશ સર નામની મારી આ યુટ્યુબ ચેનલ પર. વિદ્યાર્થી મિત્રો તેમજ વાલી મિત્રો, આ વિડીયો ધ્યાનથી નિહાળશો, સાંભળો અને એ પ્રમાણે તમે કામ કરવાની કોશિશ કરજો. પરીક્ષા હવે નજીકના દિવસોમાં છે, ત્યારે આપણે હવે શું કરવાનું છે? આ ભાગ 1નો આ વિડીયો છે, પાર્ટ 1 છે, મિશન બોર્ડ એક્ઝામ. મનમાંથી પરીક્ષાનો ડર દૂર કરી નાખો. મોટે ભાગે અત્યારે વિદ્યાર્થીઓ પરીક્ષા જેમ જેમ નજીક દિવસોમાં આવી રહી છે, કાઉન્ટડાઉન ચાલુ થઈ ગયું છે, ત્યારે વિદ્યાર્થીઓના મનમાં પરીક્ષાનો એક ડર ઊભો થતો જાય છે. હા વિદ્યાર્થી મિત્રો, અને એટલા માટે જ જે વિદ્યાર્થીઓ એ સ્ટ્રેસને, એ ડરને કંટ્રોલ નથી કરી શકતા, કદાચ એ લોકો બીજા કોઈ રસ્તે જતા રહે છે. માતા પિતા માટે, સ્કૂલ માટે, શિક્ષકો માટે એક વાલો વિદ્યાર્થી ગુમાવવાનો વારો આવે છે. પરંતુ આપણે એવું નથી કરતા. આપણું મન મજબૂત કરવાનું છે, મનને એ રીતે તાકાતવાર બનાવવાનું છે કે પરીક્ષા શું, જિંદગીમાં આવતી કોઈ પણ મુશ્કેલીનો આપણે ટક્કરથી સામનો કરીશું. હા, એટલે પરીક્ષાનો ડર તમારા મનમાંથી દૂર કરી નાખો. બીજો મુદ્દો છે સબ્જેક્ટ માટે પોઝિટિવ બનો. તમે કહેશો સર એ કેવી રીતે થઈ શકે? હા વિદ્યાર્થી મિત્રો, સબ્જેક્ટ માટે આપણે પોઝિટિવ કેવું રહેવાનું છે કે જેટલા વિષયો આપણને આવડે છે, તો આપણે મોટાભાગે વાંચવા માટે કે પ્રેક્ટિસ કરવા માટે, લખવા માટે માત્ર એના એ જ વિષયોની પ્રેક્ટિસ કરતા હોઈએ છીએ. અને જે વિષયો ઓછા ફાવે છે કાં તો અઘરા લાગે છે, એ વિષયોને આપણે બાજુ પર મૂકી દઈએ છીએ, એની પર પ્રેક્ટિસ કરતા નથી હોતા. આ તદ્દન ખોટી રીત છે. તમે એ વિષયને પણ પોઝિટિવ લો અને એમાં શું નથી આવડતું એનું ખાસ ધ્યાન રાખો. હું પાર્ટ 2ની અંદર તમને જણાવીશ કે વિષયની તૈયારી કેવા સેક્શન કઈ રીતે કરી શકાય તે મુજબ. આ યાદ રાખજો. ત્યાર પછી બીજો મુદ્દો છે પૂરતી ઊંઘ લો અને સુપાચ્ય ખોરાક લો. વિદ્યાર્થી મિત્રો એવું વાત કરતા હોય છે કે સર હું આખી રાત વાંચું છું, પછી મને કંઈ યાદ જ નથી રહેતું ને. તો આ સૌથી મોટામાં મોટી મૂર્ખામી ભરી એક ક્રિયા છે. રાત્રે કોઈ દિવસ વાંચી જ ના શકાય. જો તમારે વાંચવાનો સમય જોઈતો હોય તો સવારે વહેલા ઉઠો. 4:30 થી 8 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન એક બ્રહ્મ મુહૂર્તનો શાંતિનો એક માહોલ હોય છે. તમે આરામથી જેટલું પણ વાંચવું હોય એ વાંચો. એ બધું જ તમને એકાગ્રતાથી વાંચેલું હશે તો યાદ રહી જશે. જો રાતનો સમય તમારે વાંચવા માટે કેવું કામ કરવા માટે લેવો છે કે સર રાતના સમયમાં મારે શું કરવું, તો તમે એ સમયમાં લખવાનું કામ કરો. પ્રયોગ લખવા, નકશાપોથી પૂરવી, શોર્ટ નોટ્સ લખવી કે પછી ગણિતના દાખલા કરવા. તો આ તમે લખાપટ્ટીનું કામ રાત્રે કરો એટલે તમારી ઊંઘ પણ ઉડી જશે અને તમે આરામથી તમારું કામ પણ થઈ શકશે. ત્યાર પછીનો ખાસ મહત્વનો મુદ્દો છે મારો આ વાલી મિત્રો માટે. વાલી મિત્રો, આપણું બાળક તમારું છે, જે તમે અમને સોંપ્યું છે. અમે જૂનથી માંડીને અત્યાર સુધી ફેબ્રુઆરીના સમયગાળા દરમિયાન એની પાછળ ખૂબ મહેનત કરી છે. તમે પણ ખૂબ મહેનત કરીને એને તૈયાર કર્યો છે. એની બધી જ જરૂરિયાતો તમે પૂરી કરી છે અને હવે આપણા બંનેનો આ કસોટીનો સમય છે. પરંતુ આપણે બાળકને સ્ટ્રેસ ફ્રી કરવાનું છે. સ્ટ્રેસ એટલે તણાવથી મુક્ત કરવાનું છે. આપણે સતત એની પર બોજ નથી નાખવાનો કે તું બોર્ડની એક્ઝામ આપવાનો છું કે આપવાની છું તો આમ કર તેમ કર. એવું ના કરતા હવે બોલ બેટા, તારે શું કરવાનું છે, તારી શું તૈયારી છે, અમે તને કેવી રીતે મદદ કરી શકીએ, એને સહકારમાં લો. એની સાથે એકદમ ભળી જાઓ અને એવું જ વિચારો કે મારું બાળક છે, યુનિક છે, અને એને અગાઉથી કહી રાખો કે તમારું જે કંઈ પણ પરિણામ આવશે એ હું સ્વીકારી લઈશ, અમે સ્વીકારી લઈશું. તો જ આપણું બાળક સારી રીતે એનું પરફોર્મન્સ આગળ કરી શકશે. તો આ પાર્ટ 1ની અંદર મૂકેલા મેં મુદ્દા છે. એનો પાર્ટ 2 આપણે નવા મુદ્દા સાથે ચર્ચા કરીશું. ત્યાં સુધી ઇંગ્લિશ વિથ રીતેશ સરની આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રો સાથે શેર કરો. બેસ્ટ ઓફ લક.